મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરા અને તેના ભાઈઓ સામે થશે કાર્યવાહી। ગુજરાત હાઈકોર્ટે વસંત ગજેરા સામે એફઆઈઆર દાખલ કરવા આદેશ કર્યો। ગજેરા બંધુઓ મેહુલ ચોકસીના મળતિયા હોવાની ફરિયાદીએ કહ્યું છે। મેહુલ ચોકસી સાથે વસંત ગજેરાના ગ્રુપનું કનેક્શન હોવાની આશંકા છે। 15,000 કરોડના પીએનબી કૌભાંડમાં વસંત ગજેરા પણ સહ આરોપી છે તેવું ફરિયાદીનું કહેવું છે। રાકેશ ગજેરાએ મેહુલ ચોકસીની કંપનીમાં જમા કરાવ્યું હતું ફંડ। પોલીસે ફરિયાદીની એફઆઈઆર ન નોંધતા ફરિયાદીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી। પ્રવીણ અગ્રવાલ નામના વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે। પીએનબી કૌભાંડમાં સંડોવાયેલા ગજેરા બંધુઓ માથા ભારે છે તેવું ફરિયાદી દ્વારા કહેવામાં આવ્યું છે। ધ્રુવ સોમપુરા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, વસંત ગજેરા અને એમના ભાઈઓ, વસંત ગજેરા એક ખૂબ નામચીન ઉદ્યોગપતિ છે, સુરતમાં ખૂબ નામ છે એમનું, ને એમનું નામ મેહુલ ચોકસી સાથે જોડાઈ રહ્યું છે। શું છે સમગ્ર મામલો? બિલકુલ, સુરતનું સૌથી મોટું પીએનબી જે કૌભાંડ છે, નોન કૌભાંડ જે છે, તેમાં એક પછી એક જે ચોંકાવનારા ખુલાસા જે છે તે સામે આવી રહ્યા છે। મેહુલ ચોકસી જે છે તેની ધરપકડ અને તેનું જ આખું પીએનબી કૌભાંડ સામે આવ્યું હતું। ત્યારબાદ તેની તપાસ કરતા ઈડીને અને ઇન્કમ ટેક્સને એક મહત્વની કડી મળી આવી હતી, જેમાં તેનું સીધું જ કનેક્શન સુરતના ઉદ્યોગપતિ, ડાયમંડ ઉદ્યોગપતિ એવા વસંત ગજેરા સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું હતું। તેના સીધા વ્યવહારો સામે હોવાનું સામે આવ્યું હતું અને તેને જ લઈને ક્યાંક હવે ગુજરાત હાઈકોર્ટમાં પણ આ બાબતે ગજેરા બંધુઓ સામે ફરિયાદ કરવામાં આવી છે। મહત્વની કડી એ પણ છે કે અત્યારે જે ફરિયાદ કરી છે અને થોડા દિવસ પહેલા સુરતમાં જે ઇન્કમ ટેક્સની રેડ પડી હતી તેમાં પણ સીધું જ કનેક્શન જે છે તે પીએનબી કૌભાંડ આચરનાર આખું કનેક્શન સામે આવ્યું હતું। મેહુલ ચોકસીના સાથે જે વ્યવહારો થયા હતા તે સામે આવ્યા હતા અને ત્યારબાદ હવે રાજેશ ગજેરા અને મેહુલ ચોકસી સાથેના જે કંપનીના વ્યવહારો સામે જે જમા કરાવવામાં આવ્યા છે રૂપિયા, તેના ફંડ જે છે તે ફરિયાદીએ બતાવ્યું છે અને તેને જ લઈને હાઈકોર્ટમાં અત્યારે અરજી કરવામાં આવી છે। હાઈકોર્ટમાં ફરિયાદ કરતાની સાથે હવે નવા ખુલાસાઓ પણ થવાની શક્યતા છે। પ્રવીણ અગ્રવાલ નામનો જે વ્યક્તિ છે તેને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે અને જે વાત કરી છે તે પણ ક્યાંક નકારી શકાય તેવી નથી, કારણ કે આ પીએનબી કૌભાંડમાં સંડોવાયેલા ગજેરા બંધુઓ જે છે તે માથાભારે છે અને તેની ખૂબ જ મોટી પહોંચ હોય તેનો વર્ગ જે છે તે લઈ શકે છે તેવી વાત કરી છે। તેની ઓળખ જે છે તેની પાવર બતાવી શકાય છે તે પ્રકારની વાત જયારે થતી હોય ત્યારે ખરેખર અનેક એવા ખુલાસા હવે આગામી દિવસોમાં થઈ શકે છે। આ ગજેરા બંધુઓ સામે જે આઈટીની રેડ પડી હતી તે આઈટી ઇન્કમ ટેક્સની રેડમાં પણ આજ મેહુલ ચોકસીનું નામ સામે આવ્યું હતું, તેનું કનેક્શન સામે આવ્યું હતું, તેના વ્યવહારો શોધવા માટેના સતત 5 દિવસ સુધી આ રેડ ચાલી હતી। આભાર ધ્રુવ સમગ્ર વિગતો બદલ।